તો શું છે જુઓ, કહે છે ઋષિરગ્નિ કુમારસ્તુ નામનામ છંદો જગત્ય સૌ શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિક પ્રભુ. આ આવો આપણે પાંચમો શ્લોક શરૂ કરીએ સર્વોત્તમ સ્તોત્રના અંતર્ગત. અને તેને શરૂ કરતા પહેલા આપણે ઉત્થાનિકા જોઈ લઈએ. ઉત્થાનિકાની અંદર કહે છે એવમ આચાર્ય સ્વરૂપમ તન નામનામ ચ આનંદમયત્વાत् અલૌકિકત્વમ ઉપપાદ્ય સર્વત્ર નામ પ્રાકટ્યે છંદર્ષી દેવતા નિયમસ્ય આવશ્યકત્વાत् આચાર્ય નામનામ આનંદમયત્વેન અલૌકિકત્વાत् તદ્દ્રષ્ટા ઋષિરપી અલૌકિક એવ અપેક્ષિત ઇતિ ઋષિ સ્વરૂપમ નિરૂપયંતી. હવે જો આપણે પૂર્વ જે શ્લોકની અંદર આપણે શું જોયું, પૂર્વ શ્લોકના અંતર્ગત આપણે એમ જોયું કે જે ભગવાનનો જે મૂળ સ્વરૂપ, ભગવાનની જે પુષ્ટિનું મહાત્મ્ય, ભગવાનના સ્વરૂપનું, ભગવાનના લીલાનું સ્વરૂપ, જે મૂળ પુષ્ટિમાર્ગીય જે લીલા ઇત્યાદિ જે છે તે કલિકાલના કારણે જે છે તે મહાપંડિતોને પણ અગમ્ય થઈ ગઈ હતી. તે અગમ્ય એવી જે ભગવત સ્વરૂપ અને ભગવદ લીલા જે છે તે પુષ્ટિજીવોનો ઉદ્ધાર કઈ રીતે થાય તેના માટે મહાપ્રભુનું પ્રાકટ્ય થયું. મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું અને મહાપ્રભુજીએ પોતાના અવતાર કાળના અંતર્ગત સુબોધિની ઇત્યાદિ ગ્રંથોનું નિર્માણ કર્યું દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે. અને પછી પ્રોબ્લેમ ત્યાં આવી કે જ્યારે આપશ્રીનો અનવતાર કાળ શરૂ થયો, જ્યારે આપશ્રી તિરોહિત થયા, તેથી કરીને શ્રી ગુસાઈજી ઇત્યાદિની અંદર એમને પોતાનો જે અશેષ મહાત્મ્ય શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજીના અંદર જે છે તેમને સ્થાપિત કર્યું. અશેષ જે સ્વવંશે સ્થાપિતા અશેષ સ્વમહાત્મ્ય એ જે છે તે. અને પણ કિંતુ જે અનવતાર કાળના અંતર્ગત જે છે તેમના જે ગ્રંથો છે એમને સમજવા દુષ્કર હતા. આ ભાવનાબેન પ્લીઝ મ્યુટ કરે. એમના ગ્રંથોને સમજવું દુષ્કર હતું, દુર્બોધ હતું. તો એને સુબોધ કરવા માટે શ્રી ગુસાઈજીએ પુનઃ સર્વોત્તમ સ્તોત્રની રચના કરી કે ભાઈ મહાપ્રભુજીનું તો પ્રાકટ્ય થયું, અવતાર કાળ થયો, અવતાર કાળના દરમિયાન મહાપ્રભુજી જે પુષ્ટિ જીવનના ઉદ્ધાર કરવા માટે સુબોધિની ઇત્યાદિ ગ્રંથોનું નિર્માણ કર્યું. પણ પ્રોબ્લેમ પાછી એ આવી ગઈ કે ભાઈ હજુ પણ જે છે તે દુર્બોધ છે. આ બધા ગ્રંથો ઇઝીલી સમજાતા એવા નથી. તો તેથી કરીને પૂર્વ શ્લોકની અંદર એમ જોયું કે ભાઈ દુર્બોધ છે, છતાં પણ એને સુબોધ કરવા માટે સર્વોત્તમ સ્તોત્રનું પ્રાકટ્ય કર્યું શ્રી ગુસાઈજીએ. તો એ સર્વોત્તમ સ્તોત્રના કારણે એ જે નામ જે છે અષ્ટોત્તર શતનામ, એ અષ્ટોત્તર શતનામ જ્યાં જો પુષ્ટિજીવ હવે લે તો ગ્રંથના આરંભમાં જો આમ કરે તો શ્રી ગુસાઈજી એને પ્રોમિસ આપે છે કે કોઈ પણ ગ્રંથ જે છે તેને સુબોધ થઈ જશે, સમજાશે. બરાબર છે. પૂર્વ શ્લોકમાં એ પ્રોમિસ આપી હતી શ્રી ગુસાઈજીએ. હવે એના પછીનો શ્લોક હવે કહી રહ્યા છે કે આવી રીતે આચાર્ય સ્વરૂપ અને એમના નામો, આચાર્ય સ્વરૂપ અને એમના નામો અપ્રાકૃત અપ્રાકૃત નિખિલ ધર્મરૂપમિતિ. આ મહાપ્રભુજીનો સ્વરૂપ અપ્રાકૃત છે. જેવી રીતે ભગવાનનું સ્વરૂપ અપ્રાકૃત છે તેવી રીતે મહાપ્રભુજીનું પણ સ્વરૂપ અપ્રાકૃત છે. અવાજ બહુ આવી રહ્યો છે મને. હા, મહાપ્રભુજીનો સ્વરૂપ જે છે અપ્રાકૃત છે. અપ્રાકૃત એટલે કે અલૌકિક આનંદમય છે. તો જો એમનું સ્વરૂપ આનંદમય છે, એમના નામ પણ આનંદમય છે.
શ્રી ગુસાઈજીએ જે સર્વોત્તમ સ્તોત્રના અંતર્ગત એમના જે નામો પ્રકટ કર્યા છે એ પણ અલૌકિક છે. કેમ કે જેવું સ્વરૂપ એવા નામ. સ્વરૂપ અલૌકિક તો નામ અલૌકિક, રૂપ અલૌકિક, ગુણ અલૌકિક. જે મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું, સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટકમ અને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમ, આ ત્રણ જે છે એ 360 ડિગ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ઓવરવ્યૂ આપે છે. ત્રણેવ. બરાબર. તો જેવું સ્વરૂપ એવા નામ, જેવું સ્વરૂપ એવા ગુણ, જેવું સ્વરૂપ એવા રૂપ. તો આચાર્ય ચરણોનું સ્વરૂપ અને એમનું નામ બંને આનંદમય છે, અલૌકિક છે. એનું વર્ણન કર્યા પછી શ્રી ગુસાઈજીએ એમનું વર્ણન કર્યા પછી કે આ બંને અલૌકિક છે. અલૌકિક છે એને કારણે એમ સમજવું કે કોઈ લૌકિક કામના પૂર્તિ માટે મહાપ્રભુજીના નામોનો ઉપયોગ નહીં કરવો ભાઈ. સર્વોત્તમ સ્તોત્રનું નામ જે છે એ કઢી ન ખાધી હાય હાય, બરાબર, પછી અમે રહી ગયા, તમે લઈ ગયા. અચ્છા, અથવા કોઈ લૌકિક કામના પૂર્તિના માટે કે હોમ કરવા માટે, યજ્ઞ કરવા માટે, સર્વોત્તમ યજ્ઞ કરવા માટે. કેમ કે કોઈ બાલક કહી રહ્યું છે કે યજ્ઞ કરો સર્વોત્તમ સ્તોત્રનો. ભાઈ આ નથી સર્વોત્તમ સ્તોત્રનો ઉપયોગ. બરાબર છે. વિનિયોગ ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને સર્વોત્તમ સ્તોત્રનો ઉપયોગ છે કે મહાપ્રભુજીની જે અલૌકિક વાણી છે તેમને સારી રીતે તમે સમજી શકો, સુબોધ થઈ જાય એ બધી વસ્તુ, અને એના કારણે તમે ભગવત સેવામાં પરાયણ થાવ. અને ભક્તિ યોગમાં જેટલા પ્રતિબંધો છે એ પ્રતિબંધોનું નિવારણ થાય. તેના માટે આ સર્વોત્તમ સ્તોત્ર છે. તો કહી રહ્યા છે સર્વત્ર નામ પ્રાકટ્યે છંદર્ષિ દેવતા નિયમસ્ય આવશ્યકત્વાત. હવે વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા એ વેદમાં આવતા જેટલા પણ નામ સ્તોત્ર છે, અષ્ટોત્તર શતનામ અથવા બીજા જે શાસ્ત્રીય જે છે, જે નામ છે, જેમ કે વિષ્ણુ સહસ્ત્ર નામ જે છે એક શાસ્ત્રીય સ્તોત્ર છે. તો એમાં જ્યાં જ્યાં નામ પ્રાકટ્ય હોય ત્યાં શાસ્ત્રમાં છંદ, કારણ કે નામ જે છે એ મંત્રાત્મક હોય છે, ને જ્યાં જ્યાં મંત્ર હોય ત્યાં ત્યાં મંત્રનો અધિષ્ઠાતૃ દેવતા, જ્યાં મંત્ર હોય ત્યાં મંત્રનો છંદ, જ્યાં મંત્ર હોય ત્યાં મંત્રને ઉપયોગ કરવાના નિયમો, મંત્રનો ઉપાસ્ય ઈષ્ટદેવ અથવા અધિષ્ઠાતૃ દેવતા, મંત્રનો દ્રષ્ટા ઋષિ, બરાબર, જે મંત્ર જે છે તેનો તત્ત મંત્રનો દ્રષ્ટા ઋષિ, એ બધા સ્વરૂપો જે છે ઋષિ, છંદ, દેવતા, બીજ, વિનિયોગ અને ફલ, કેટલા થયા? 6 થઈ ગયા ને. ષડ સ્વરૂપ, ષડ સંપન્ન ઋષિ, છંદ, દેવતા, બીજ, વિનિયોગ અને ફલ. કોઈ પણ મંત્ર નામરૂપ મંત્ર નું પાઠ અથવા મંત્રનો જપ, પાઠ જપ કરતા પહેલા મંત્રનો દ્રષ્ટા ઋષિ, મંત્રનો છંદ, દેવતા, બીજ, વિનિયોગ અને ફલ જાણીને નામનો પાઠ અને જપ કરવો જોઈએ. પાઠ સ્પેસિફિકલી પાઠમાં
પાઠ કરો ત્યારે છંદોબદ્ધ પાઠ થવો જોઈએ. બરાબર. અને પાઠ શરૂ કરતા પહેલા ઋષિ કોણ છે, દેવતા કોણ છે, બીજ શું છે, એનો ઉપયોગ વિનિયોગ શાના માટે કરવો, એનું ફલ શું છે, ફલશ્રુતિ શું છે, એ બધાનો નિર્ણય કર્યા પછી નામ પાઠનો શાસ્ત્રમાં વિધાન છે. હવે પુષ્ટિ માર્ગીય જે મંત્ર છે એમાં શ્રી ગુસાઈજી કહે છે, વૈદિકી તાંત્રિકી દીક્ષા અર્ચના પૂજા વિધિભીર યહા અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેશુ. ભાઈ પુષ્ટિ માર્ગના જે પુરુષોત્તમ છે, પુરુષોત્તમ કોઈ મંત્રોપાસનાથી બંધાયેલા નથી. પુરુષોત્તમ જે છે એ કોઈ વૈદિક મંત્રોપાસના કે તાંત્રિક મંત્રોપાસના. તાંત્રિક એટલે પેલા કાળા જાદુવાળા નહીં, હ. તાંત્રિક એટલે તંત્રમાં વર્ણન હોય, વૈષ્ણવ તંત્રમાં જે મંત્રોનું વર્ણન હોય એ મંત્રોનું ની ઉપાસના દ્વારા ઉપાસના એને કહેવાય, કાળા જાદુ નહીં. તો મંત્રોપાસના વૈદિકી હોય કે તાંત્રિકી હોય, તો એ બધાથી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ બંધાતા નથી. એ કેવલ એક જ વસ્તુથી બંધાય છે, એ છે શુદ્ધ નિરુપધિક સ્નેહ ભક્તિ. તેનાથી જ બંધાય છે. તો જો એમ હોય તો પછી આ જે સર્વોત્તમ સ્તોત્રના જે નામ છે એ નામનો પાઠ પછી શા માટે કરવો? કારણ કે ભગવાન તો બંધાતા નહીં એકે નામથી, મંત્રોપાસનાથી. તો શા માટે કરવો? તો એટલા માટે કરવો કે ભાઈ આ જે છે તે પૂર્ણ પુરુષોત્તમને સમજવા માટેનો મંત્ર છે. પૂર્ણ પુરુષોત્તમ ની લીલાને સમજવા માટેનો આ મંત્ર છે. તો તેથી કરીને આ મંત્ર જે છે એ તો આવશ્યક છે. દરેકે દરેક પુષ્ટિ માર્ગીય જે જીવ છે તેને આ મંત્રનો જપ પાઠ કરે. નામરૂપ મંત્ર, અષ્ટોત્તર શતનામરૂપ મંત્ર. અને એ ધ્યાનમાં રાખે કે આનો ઉપયોગ વિનિયોગ કઈ કોના માટે કરીએ. એ જો ધ્યાનમાં રાખે તો વાંધો નથી. પણ જો છોકરા સુખી થાય, ઘરમાં ક્લેશ ઓછો થાય, પૈસા વધે, મોક્ષ મળે, અક્ષરધામ મળે, વૈકુંઠધામ મળે, ગૌલોકધામ મળે, આવી બધી ક્ષુદ્ર કામનાઓના માટે જો મંત્ર પાઠ કર્યો તો પછી આ મંત્ર જે છે તે ફલ પ્રદાન નહીં કરે. બરાબર છે. એટલા માટે આ જે છે 5મો શ્લોક, ઋષિરગ્નિ કુમારસ્તુ નામનામ છંદો જગત્યસૌ શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિક પ્રભુ. આ સમજવો અતિ આવશ્યક છે. બરાબર. આચાર્ય નામનામ આનંદમયત્વેન અલૌકિકત્વાદ તદ્રષ્ટા ઋષિરપી અલૌકિક એવ. આચાર્ય ચરણોનું નામ, આચાર્ય ચરણોનું સ્વરૂપ અલૌકિક આનંદમય છે. તો એવા આનંદમય અલૌકિક નામોને પ્રકટ કરનાર જે ઋષિ, દ્રષ્ટા ઋષિ, એ પણ અલૌકિક હોવા જોઈએ. આચાર્ય નામ જો અલૌકિક આનંદમય હોય તો એને પ્રકટ કરનાર જે છે એ ઋષિ પણ અલૌકિક હોવા જોઈએ. તો એવા ઋષિ જે શ્રી ગુસાઈજી છે એ પણ અલૌકિક છે. તેનું વર્ણન ઋષિ સ્વરૂપમ નિરૂપયંતી. એવા ઋષિનું સ્વરૂપનું વર્ણન હવે નેક્સ્ટ શ્લોકમાં કરી રહ્યા છે. આ જે શ્લોક છે ઋષિરગ્નિ કુમારસ્તુ એના દ્વારા. બરાબર. અષ્ટોત્તર શતનામના મંત્ર રૂપત્વાત ઋષ્યાદિકમ. અષ્ટોત્તર શતનામો જે છે મંત્ર રૂપ પણ છે, નામરૂપ પણ છે, મંત્ર રૂપ પણ છે, બંને.
આ સર્વોત્તમ સ્તોત્ર. જેથી કરીને મંત્રરૂપતા જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં આ છ જે અંગો છે મંત્રના, ઋષિ, છંદ, દેવતા, બીજ, વિનિયોગ, ફલ, જાણવું આવશ્યક છે. નનુ કથન પ્રયોજનમ ફલસહિતમ ભગવતા ઉક્તમ પરંતુ એતદ્દ્રષ્ટા કહ કહ ચ અધિષ્ઠાતા યેન ફલમ દાતુમ શક્યે તત્રાહો. નામોને પ્રકટ કરવા માટેનો હેતુ કે પ્રયોજન તો કહી દીધો કે તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા તન્નામાષ્ટોત્તર શતમ પ્રવક્ષ્યામ્ય ખિલાગહૃત, એ તો કહી દીધું. પણ આમના દ્રષ્ટા ઋષિ કોણ, આમના અધિષ્ઠાત્રી દેવતા કોણ, આમને આ કયું ફલ આપવામાં સમર્થ છે, આ બધાનો તો સ્પષ્ટીકરણ કરો. એ સ્પષ્ટીકરણ હવે કરવા માટે હવે નેક્સ્ટ જે આગળનો શ્લોક છે કહી રહ્યા છે. અને મંત્ર રૂપત્વેન તત્ર ચ, નામોને મંત્રરૂપ જ્યાં જ્યાં છે, નામોનું મંત્રરૂપતાનું વર્ણન જ્યાં જ્યાં છે ત્યાં શ્રુતિ કહે છે ઋચા અવિદિતાર્થેન છંદો દૈવત બ્રાહ્મણેન મંત્રેણ યાજયતી અધ્યાપયતી વા સહસ્થાણુમ ગર્તમ પ્રતિપદ્યતે. ભાઈ જે લોકો, શ્રુતિમાં એમ કહે છે કે જે લોકો વૈદિકો રચ્યા છે એવી, કે જે અ, યાજન અધ્યાપન જે મંત્રો દ્વારા કરે, એ મંત્રો નું જાણકારી, એ મંત્રોના દેવતાની જાણકારી, એ મંત્રોના છંદની જાણકારી, એ મંત્રોની ફલશ્રુતિ, એ મંત્રોનું બીજ, આ વગેરે જાણ્યા વગર અધ્યાપન યાજન કરાવે તો બધું વિફલ થઈ જાય છે. એ કશું જ ફલ પ્રદાન નથી કરતી, કારણ કે જાણ્યા વગર કર્યું. દીવો ધર્યો પ્રેતના હાથમાં, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, જાણ્યા વગર પછી નામ બોલે દૈવોદ્ધાર પ્રયત્ન, સંસ્કૃત આવડે નહીં એટલે પેલા ગામડાના લોકો પછી એમણે એવું શું કે દીવો ધર્યો પ્રેતના હાથમાં. મહાપ્રભુજી સુબોધની લખતા હતા કે નહીં રાત્રે? કઈ રીતે લખતા હતા સુબોધની રાત્રે? હું કહું તમને કઈ રીતે મહાપ્રભુજી સુબોધની લખતા. મહાપ્રભુજીને રાત્રે દેખાતું નહોતું એટલે એક ભૂત દીવો લઈને મહાપ્રભુજીની જોડે બેસતો અને પછી મહાપ્રભુજી સુબોધની લખતા હતા કે નહીં. એટલે મહાપ્રભુજીનું નામ છે દીવો ધર્યો પ્રેતના હાથમાં. આવી રીતે દીવો ધર્યો પ્રેતના હાથમાં ન થઈ જાય. સમજ્યા કે નહીં? દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે, તેવી રીતે છંદ, દેવતા, આ ઇત્યાદિ ષડગુણ, જે ષડ સંપન્નતા જે છે તેને સમજ્યા વગર નામોનું અવગાહન કરો તો વ્યર્થ થઈ જાય છે, એમ શ્રુતિ કહે છે. સમજ્યા કે નહીં? દીવો ધર્યો પ્રેતના હાથમાં, એવું ન થઈ જાય. હા, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા રાખો, દીવો ધર્યો પ્રેતના હાથમાં નહીં. બરાબર? તો તેથી કરીને હવે આપણે આગળ વધીએ. બરાબર? ઋષિરગ્નિ કુમારસ્તુ. ऋषिर अग्निकुमारस्तु इति ननु सहस्रनामादि दृष्टाणामपि ऋषित्वात् एतद् अष्टोत्तरशतनाम द्रष्टुरति नाम द्रष्टुरपि तत्तुल्यत्वम् अस्तु इति आशंका निरासाय अत्र तु शब्दः. હવે જો
હવે અહીંયા શું કહે છે ગોકુલનાથજી કે વિષ્ણુ સહસ્ત્ર નામના દ્રષ્ટા ઋષિ કોણ છે? કોઈને ખ્યાલ છે? વિષ્ણુ સહસ્ત્ર નામના દ્રષ્ટા ઋષિ. વૈશંપાયન ઋષિ, રાઈટ. વૈશંપાયન ઋષિ જે છે તે વિષ્ણુ સહસ્ત્ર નામના ઋષિ, દ્રષ્ટા ઋષિ છે. દ્રષ્ટા ઋષિ એટલે વાત સમજો. દ્રષ્ટા ઋષિ એટલે શું? ફંડામેન્ટલ એનું એ કોન્સેપ્ટ સમજો. દ્રષ્ટા ઋષિ એટલે શું? જેમ તમે બધા સર આઇઝેક ન્યૂટન, લો ઓફ ન્યૂટન, ગ્રેવિટેશનલ ફોર્સ, ગુજરાતીમાં શું કહો, ગુરુત્વાકર્ષણ બળ જેણે શોધ્યું, એ કોણ? ન્યૂટન. તો આ જે ગુરુત્વાકર્ષણ બળનો જે લો છે, લો ઓફ ગ્રેવિટી, એને શોધનાર કોણ? ન્યૂટન. તો જે વસ્તુ, જે વિજ્ઞાનનો નિયમ, એ નિયમ પૂર્વ સિદ્ધ હોય, કિંતુ એ પૂર્વ સિદ્ધ નિયમ જનસામાન્ય લોક જનસામાન્યની અંદર એને પ્રકટ કરે. પૂર્વ સિદ્ધ નિયમ હતો. લો ઓફ ગ્રેવિટી કઈ ન્યૂટનના કારણે પ્રકટ નતો થયો નવો નવો, એ તો ઓલરેડી હતો જ ગ્રેવિટેશનલ ફોર્સનો નિયમ, પણ કોઈને સમજાતું નહોતું તો એને પ્રકટ કર્યો. જે પૂર્વ સિદ્ધ હતું તેને માત્ર પ્રકટ કર્યું. તો એ જે પ્રકટ કર્યું જે નિયમ, એને કહેવાય દ્રષ્ટા ઋષિ. દ્રષ્ટા ઋષિ એટલે કે જે આવી રીતે શાસ્ત્રમાં છુપાયેલા જે ગૂઢ અર્થો એને પુનઃ પ્રકટ કરે તો એને દ્રષ્ટા ઋષિ કહેવાય. ખ્યાલ આવે? જે તે સાયન્સની અંદર, વિજ્ઞાનમાં દ્રષ્ટા ઋષિ કોણ છે? આઇઝેક ન્યૂટન. હે, આને દ્રષ્ટા ઋષિ કહેવાય. જેમ કોઈક નવો લો, આઇન્સ્ટાઈન લો ને, કોઈક નવો સાયન્ટિફિક લો ને પ્રપોઝ કરે, કોઈ નવી થિયરીને પ્રપોઝ કરે, આ બધા દ્રષ્ટા ઋષિ કહેવાય સાયન્સના શાસ્ત્રમાં. એ રીતે જે આપણા શાસ્ત્રો છે, સનાતન શાસ્ત્રો, એમાં વેદાદિ શાસ્ત્રો જે છે તેમાં કોઈ એવા સિદ્ધાંત, ગૂઢ સિદ્ધાંતને પુનઃ ઉજાગર કરે તો એને પણ દ્રષ્ટા ઋષિ કહેવાય. યાજ્ઞવલ્ક્ય, વૈશંપાયન, ઘણા બધા દ્રષ્ટા ઋષિઓ છે બધા. મનુ, હા, દ્રષ્ટા ઋષિ. આઇઝેક ન્યૂટન જેવા બધા, જેમ ન્યૂટન ને આઇન્સ્ટાઇન બધા જે છે સાયન્સના વર્લ્ડના, એવી રીતે અહીંયા આપણા જે બ્રહ્મને જણાવનાર દ્રષ્ટા ઋષિઓ, એ બધા અહીંયા દ્રષ્ટા ઋષિ કહેવાય. બરાબર? તો મહાપ્રભુજીને જણાવનાર, મહાપ્રભુજીના સ્વરૂપને જણાવનાર દ્રષ્ટા ઋષિ કોણ? બોલો, હવે તો ઈઝી થઈ ગયું ને. હા, મહાપ્રભુજીને જણાવનાર દ્રષ્ટા ઋષિ કોણ? ગુસાઈજી. ખ્યાલ આવ્યો? દ્રષ્ટા ઋષિ. હા, એ જ મેં કહ્યું ને, મંત્રને જે મંત્ર એટલે કોઈ ગૂઢ અર્થ, જેને પ્રકટ કરવાથી મંત્રના દ્વારા કોઈ સ્પેસિફિક ફલ સિદ્ધ કરી આપે, એને મંત્ર કહેવાય. એ મંત્રને ડિસ્કવર કરે કોઈ, જે પૂર્વ સિદ્ધ મંત્ર એને પુનઃ ઉજાગર કરે, એને દ્રષ્ટા ઋષિ કહેવાય. ગ્રેવિટેશનલ ફોર્સ, જો એક વાત સમજો, ગ્રેવિટેશનલ ફોર્સ ન્યૂટને પ્રોડ્યુસ કર્યો તો ફોર્સ,
એ તો પહેલે વર્ષો વર્ષ જૂનો ગ્રેવિટેશનલ ફોર્સ છે, જ્યારે પૃથ્વી બની ત્યારનો છે ડિસ્કવર કર્યો, દ્રષ્ટા છે, બનાવનાર નથી, દ્રષ્ટા છે. ઓકે, બનાવનાર વ્યક્તિ અને દ્રષ્ટા ઋષિ અલગ. મંત્ર બનાવનાર નથી કોઈ, મંત્ર બધા પૂર્વ સિદ્ધ નિત્ય છે, એને માત્ર પ્રકટ કરનાર જોઈએ, દ્રષ્ટા જોઈએ, એવી આર્ષ દૃષ્ટિ જોઈએ. એટલે જેટલા આર્ષ ઋષિઓ છે, જેણે જેમ કે વ્યાસ જે છે દ્રષ્ટા છે, જો ભગવદ લીલાના દ્રષ્ટા છે વ્યાસ. શુક દ્રષ્ટા છે, જુઓ, દ્રષ્ટા ઋષિ છે શુકદેવ. ભગવાનની લીલાને જાણીને ભાગવત કહી રહ્યા છે. દ્રષ્ટા છે કે નહીં? અદ્રષ્ટા થોડી છે. આપણે બધા અદ્રષ્ટા છે. દ્રષ્ટા ઋષિ અષ્ટ સખાઓ, એબ્સોલ્યુટલી. એ લોકોને અનુભૂતિ છે, આપણે અનુભૂતિ નહીં. આપણે જે કહીએ એમ પોપટની જેમ દ્રષ્ટા નથી. દ્રષ્ટા છે. હા, ગૂઢાર્થના દ્રષ્ટા છે, એબ્સોલ્યુટલી. મહાપ્રભુજીના ગૂઢાર્થનો પણ ગૂઢાર્થના દ્રષ્ટા છે, રાઈટ? દ્રષ્ટા છે આ બધા. એ બધા દ્રષ્ટાને આપણે એકનોલેજ કરવું પડે, આપણે એને થેન્કફુલ રહેવું જોઈએ કે આ બધા દ્રષ્ટા ઋષિઓ છે બધા, જેમના કારણે આપણને સમજમાં આવી રહી છે વાત. મહાપ્રભુજીને પણ દ્રષ્ટા ઋષિ કહી શકાય. મહાપ્રભુજીને પણ એબ્સોલ્યુટલી દ્રષ્ટા કહી શકાય, એબ્સોલ્યુટલી. પણ અહીંયા સર્વોત્તમ સ્તોત્રના દ્રષ્ટા ઋષિની વાત ચાલી રહી છે. સ્તોત્રની ડિસ્કવરી કોણે કરી? ગુસાઈજી. સમજ્યા? તો અહીંયા દ્રષ્ટા ઋષિ સર્વોત્તમ સ્તોત્રની વાત થઈ. એ રીતે ભાગવતના દ્રષ્ટા ઋષિ જુઓ, શુકદેવ જે છે એ લીલાને જો કે શુકવત વર્ણન કરે છે, પણ દ્રષ્ટા તો છે કે નહીં? વ્યાસવત દ્રષ્ટા છે. અને મહાપ્રભુજી પણ ગૂઢાર્થના દ્રષ્ટા છે. ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. તો મહાપ્રભુજી તો એનાથી પણ વન સ્ટેપ અહેડ. જે શુકદેવજી ભાગવતનો અર્થ સમજાવે છે પરીક્ષિતજીને, એ લીલાનો પણ જે ગૂઢ અર્થ, એના દ્રષ્ટા મહાપ્રભુજી. અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વાનરાત વાક્પતે હે અન્યસ્તત્ર વિધાય માનુષતનુમ મામ વ્યાસવત શ્રીપતિ દત્વાજ્ઞામ કૃપાવલોકર પટુહમ મુદા ગૂઢાર્થમ પ્રકટીકરોમી. ગૂઢાર્થમ પ્રકટીકરોમી છે ને, જે વ્યાસવત. હા, બહુધા વ્યાસસ્ય વિષ્ણુપ્રિય. તો ગૂઢાર્થ જે છે એના દ્રષ્ટા ઋષિ થયા ને. ભાગવત ગૂઢાર્થના દ્રષ્ટા ઋષિ. પુરુષોત્તમ સહસ્ત્ર નામના ઋષિ આચાર્ય ચરણ. એબ્સોલ્યુટલી. પુરુષોત્તમ સહસ્ત્ર નામના ઋષિ દ્રષ્ટા ઋષિ આચાર્ય ચરણો છે. હે તે રીતે તો દ્રષ્ટા ઋષિ સમજમાં આવી ગયો કોન્સેપ્ટ? ધવલભાઈ, તો પછી એમ તો નહીં કે આ પેલું મંત્ર બધા હોય. એક્સેલન્ટ ધવલભાઈ. હા, બોલો. મેં કીધું કે એમ તો નહીં ને કે આ જે આ બધા મંત્રો છે એ બી ક્યારેક મૂર્તિમાન હોય છે, આદિ દૈવિક સ્વરૂપે. તો એ રીતે દેખાયા હોય એ દ્રષ્ટા એ રીતે નહીં લેવાનું મંત્રો કે આ તો મંત્રો મૂર્તિમાન એની સામે ઉભો રહી ગયો.
મંત્ર ઉભો રહી ગયો એવું તો એવું કેવી રીતે? હા એટલે મંત્રો જે છે, હા આપણે જે મંત્ર દસતા થયા તો એ મૂર્તિમાન મંત્ર એમ. આ બધા નામો, આદિદૈવિક બધા ગ્રંથોમાં નામો આધિદૈવિક મૂર્તિમંત જ છે ને, આધિદૈવિક જ છે બધા. આપણે અત્યારે જે આ આગળનું જે જોઈએ છે એમાં કે ભાઈ આ મંત્ર છે, આ ચાવી છે, આનો વિનિયોગ છે, એમાં હા એ જ ને, આ બધા નામો જે છે અલૌકિક છે, આનંદમય છે. અલૌકિક. હા, એટલે મૂર્તિમાન. એટલે ગુસાઈની સામે દરેક સ્વરૂપ મૂર્તિમાન સ્વરૂપ પ્રગટ થયું, નહીં માનો નહીં, એવું જરૂરી કે નથી કે બધા કંઈક મુકુટ કાચની ધરીને બધા મૂર્તિમંત પ્રકટ થઈ જાય, કે કૃષ્ણાસ્ય ચલો તો હું એક પ્રકટ થઈ જાઉં કૃષ્ણાસ્ય આમ કરીને. એવું ના હોય. અલૌકિક નામ છે. અલૌકિકત્વાદ અને આનંદમયત્વાદ નો અર્થ શું સમજો? કે કૃષ્ણની લીલા, કૃષ્ણની કૃષ્ણનો જે આનંદમય ગુણધર્મ છે તેને ઉજાગર કરતો નામ છે, એટલે એ લોકો આનંદમય છે. એટલે એવું નહીં સમજવું કે પછી દરેકે દરેક નામનો પાછો એક ભિન્ન એક સુદર્શન કવચની જેમ જુદા જુદા સ્વરૂપોનું ચિત્રણ કરો, એવું નહીં. હ સુદર્શન કવચમાં તો આ લોકોએ કરી જ નાખ્યું છે કચરો. બધા મંદિરોમાં સુદર્શન કવચ મંત્ર, કવચ, કવચ એ પાછું ખબર નહીં ક્યાંથી આવ્યું છે ને, એ કવચના પાછા આધિદૈવિક એક આમ પેલા અષ્ટભુજા છે, કેટલી ભુજા છે ભાઈ એમની? 16 ભુજા છે. 16 ભુજા છે ને? હા, 16 ભુજા. હા, 16 ભુજા વાળા શ્રીનાથજી. એવું બધું નહીં એમાં એવા બધા સ્વરૂપોની ભાવના નહીં કરવી ભાઈ. કેવલ અને કેવલ આધિદૈવિક સર્વોત્તમ સ્તોત્રના બધાના નામોના આધિદૈવિક સ્વરૂપ સાક્ષાત શ્રી કૃષ્ણ છે. પૃથક નામ, દરેકે દરેક પૃથક પૃથક નામના કોઈક આધિદૈવિક સ્વરૂપની કોઈ આવશ્યકતા નથી. સમગ્ર સર્વોત્તમ સ્તોત્રના આધિદૈવિક જે સ્વરૂપ છે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. બરાબર છે? ચાલ તો રુચા, હા તો હું તો એ નતું. હા, નનુ સહસ્ત્ર નામાદિ, નનુ સહસ્ર નામાદિ દ્રષ્ટાણામ અપી ઋષિત્વાત. તો આ દ્રષ્ટા ઋષિ ખ્યાલ આવી ગયો ને? આ બધા દ્રષ્ટા ઋષિ. હા હા, આપણે દ્રષ્ટા ઋષિ કીધું તો આ નામ રત્તા કેમ એટલે રઘુનાથજી દ્રષ્ટા ઋષિ થાય. કરેક્ટ, કરેક્ટ, એબ્સોલ્યુટલી થાય. ધવલભાઈ 252-84 નું કઈ જગ્યાએ આમાં નહીં આવે ને દ્રષ્ટા ઋષિમાં? ના, નામ નામ પ્રકટ કર્યા હોય તો ડેફિનેટલી દ્રષ્ટા કહેવાય નામના. ના, રઘુનાથજી તો આપણે ગુસાનજી પ્રભુ માટે બરાબર, પણ આ 252-84 તો ના ક્યાંય એમાં ના ના, દ્રષ્ટા એમને કોઈ નામ પ્રકટ થોડી કર્યા છે. બરાબર ઠાકોરજી લીલા પ્રગટ કરી છે પણ નામ નહીં. એ તો ઠાકોરજી દ્રષ્ટા થયા ને, એમણે લીલા પ્રકટ કરી હોય તો. બરાબર. અહીંયા કોઈ નવીન ડિસ્કવરી થોડી થઈ છે. જ્યાં જ્યાં નવીન ડિસ્કવરી થયેલી હોય ત્યાં ત્યાં દૃષ્ટત્વ પણ હોય, બાકી તો બધામાં તો ન ગણી શકાય. નનુ સહસ્ર નામાદિ દ્રષ્ટૃણામપી ઋષિત્વાત એતદ અષ્ટોત્તરશતનામ દૃષ્ટુરપી તત્તુલ્યત્વમસ્તુ ઇતિ આશંકા નિરાસાય અત્ર તુ શબ્દઃ. શાસ્ત્રમાં વિષ્ણુ સહસ્ર નામ ઇત્યાદિ નામ રૂપ મંત્રોનું એટલે કે સહસ્ત્ર નામ, અષ્ટોત્તર શતનામ ઘણા બધા છે. સર્વોત્તમ સ્તોત્રથી ઇતર ઘણા બધા શાસ્ત્રમાં બધા સહસ્ત્રનામ આદિ છે પ્રખ્યાત, અને એમના પણ તત્ત દ્રષ્ટા ઋષિ છે, જેમ કે વૈશંપાયન ઇત્યાદિ, વ્યાસાદિ ઇત્યાદિ. તો એ બધા જે દ્રષ્ટા ઋષિઓ છે, યાજ્ઞવલ્ક્ય ઇત્યાદિ, વૈશંપાયન ઇત્યાદિ, વ્યાસાદિ, આ બધા જે ઋષિઓ જે છે, આ ઋષિઓ દ્રષ્ટા ઋષિ તો છે, તત્ત નામને પ્રકટ કરનાર હોવાના કારણે દ્રષ્ટા ઋષિ તો ડેફિનેટલી છે, પણ કહી રહ્યા છે કે એમના તુલ્ય જે શ્રી ગુસાઈજી આ જે
જે વસ્તુના દ્રષ્ટા છે, કે જે સ્વરૂપના દ્રષ્ટા છે, કે જે નામના દ્રષ્ટા છે, કે જેમના નામના દ્રષ્ટા છે શ્રી ગુસાઈજી, આ સર્વોત્તમ સ્તોત્ર અષ્ટોત્તર શતનામ, એમનાથી કદાચ કોઈકને એવી શંકા આવે કે ઓહો આ બધા દ્રષ્ટા ઋષિઓ જે છે તેમના જેવા જ એક વધારાના દ્રષ્ટા ઋષિ છે ગુસાઈજી. કોઈકને એવું શંકા જાય કે વૈશંપાયનના જેવા જ ગુસાઈજી છે. વૈશંપાયને જેવી રીતે વિષ્ણુ સહસ્ત્ર નામ જે છે પ્રકટ કર્યા તેવી રીતે ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્ર પ્રકટ કર્યું. હવે અહીંયા છે જે કમ્પેરેટિવ એનાલિસિસ નથી. અહીંયા કહેવાનો અર્થ એ છે કે કયા સ્વરૂપ ને અહીંયા પરબ્રહ્મના કયા સ્વરૂપને ઉજાગર કરવામાં આવેલો છે. બરાબર, એ જ અહીંયાની મીમાંસા થઈ. કોઈ ઋષિમાં બે ઋષિઓમાં કોમ્પિટિશન કરવાનો ભાવના નથી અહીંયા ગોકુલનાથજીનો, બધા લડાવો, બધા ઋષિઓને ભેગા કરો, બધા જે લોકોએ ડિસ્કવરી કરી બધા ઋષિઓને કમ્પેર કરો અને પછી લડાવો બંનેને. અરે ભાઈ, લડાવવાની ભાવના નથી અહીંયા. અહીંયા એ કહી રહ્યા છે કે તત્તુલ્યત્વમ, એટલે કોઈક એવી શંકા કરે કે વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર જે ભગવાન કૃષ્ણનું વર્ણન, લીલાનું વર્ણન છે એ સેમ ટુ સેમ એવા જ ભગવાન કૃષ્ણની લીલાઓનું વર્ણન સર્વોત્તમ સ્તોત્રમાં છે. એવી કોઈ શંકા કરે કે નહીં, કે જેવું વિષ્ણુ સહસ્ત્રનામમાં છે એ સર્વોત્તમ સ્તોત્રમાં છે, એવું પુરુષોત્તમ સહસ્ત્રનામમાં છે, એવું ત્રિવિધ નામાવલીમાં છે. શંકા કરે કે નહીં? તો એ શંકા ને નિવારણ કરવા માટે તું શબ્દ મૂકેલો છે અહીંયા. જો તું શબ્દ ક્યાં મૂકેલો? જો અંદર મૂળમાં ઋષિર અગ્નિકુમાર તું, સંધિ વિચ્છેદ કરો તો તું આવે ને. જો ઋષિ અગ્નિકુમાર તું, જો સંધિ વિચ્છેદ કરો તો આવશે ઋષિ અગ્નિકુમાર તું નામ છંદ જગત્યસૌ. આવો સંધિ વિચ્છેદ કરો તો સંધિ વિચ્છેદ આવી રીતે થઈ જાય. શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિક પ્રભુ. આ સંધિ વિચ્છિન્ન આ પદ આવ્યા. એમાં તું શબ્દ જો ત્યાં અગ્નિકુમાર તું, આને જયારે સંધિ કરો ત્યારે અગ્નિકુમારસ્તુ થઈ જાય. સસજુષો રૂહુ એવો એક પાણીનીય સૂત્ર છે. સસજુષો રૂહુ બોલવામાં જો એ બધા સૂત્રો બધા માઇન્ડ બોગલિંગ છે પાણીનીનો. આ સસજુષો રૂહુ જે છે એ સૂત્ર એપ્લાય કરો તો કુમારસ્તુ થઈ જાય, અને સસજુષો રૂહુ જે છે એને એપ્લાય કરો અને સંધિ વિચ્છિન્ન કરો તો કુમાર તું થઈ જાય. જે લોકો પાણીનીય સૂત્ર ભણ્યા એને ખબર પડશે હું શું બોલી રહ્યો છું. નહીં ભણ્યા એને બધું ઉપરથી જશે કે આ શું બોલી રહ્યા છે. પાણીની સૂત્ર વિષય છે. તો જ્યારે પાણીની સૂત્ર ભણતો હતો ને ત્યારે મારા ગુરુ જે છે સોટી લઈને બેસે પછી કે ચાલો બોલો કઈ રીતે સંધિ વિચ્છેદ થાય. વિગ્રહ જે અહીંયા જે સસજુષો રૂહુ એપ્લાય કરો. પછી બધાને પછી કે એક પછી એક તમે બોલો. તે વખતે આન્સર પાછો આવડવું જોઈએ. ના આવડે તો વળી પાછી થોડીક ઝાડ પડે ગુરુજી તરફથી. ચાલો બોલો બધા કઈ રીતે સંધિ વિચ્છેદ થાય. એટલે બાપડો યાદ રહી ગયું છે બધું. સોટી વાગે સોટી લઈને એટલે ગુરુજી પછી સમજાવે પછી એટલે કરવું પડે, યાદ રહી જાય સસજુષો રૂહુ. ચાલો
અગ્નિકુમાર હા તું. તો આ તું શબ્દ કેમ મૂક્યો ભાઈ? તું શબ્દ કેમ મૂક્યો? કારણ વગર તો ગુસાઈજી એક શબ્દ વધારે મૂકે નહીં. ખ્યાલ આવ્યો ને? કારણ શું છે તું શબ્દનું? તો તું શબ્દ જે છે સંસ્કૃતમાં હું એ સંસ્કૃતનો અહીંયા ભાષણ નહીં આપું, ખાલી તમને એક બેઝિક કહી દઉં કે સંજ્ઞા હોય અને ક્રિયાપદ હોય. ગુજરાતીમાં સિમ્પલ ભાષામાં સમજાવી દઉં તમને. ક્રિયાપદ અને સંજ્ઞા. ક્રિયાપદ અને સંજ્ઞા જે છે એ લોકોના રૂપો ચેન્જ થઈ શકે. જેમ કે રામહા, રામૌ, રામહા. જો રૂપ ચેન્જ થઈ ગયો ને રામ શબ્દનો, બરાબર ને? રામેણ, જો રામ શબ્દનો રૂપ થઈ ગયો રામેણ થઈ ગયું, રામહ થઈ ગયું, રામૌ થઈ ગયું. જોયું? ચેન્જ થયો ને રૂપ એક જ શબ્દનો. કેટલા બધા જુદા જુદા વિભક્તિ અર્થ થઈ ગયા. રાઈટ? એવી રીતે ક્રિયાપદમાં પણ આવા ચેન્જીસ આવે. બરાબર? રૂપ જુદા જુદા આવી જાય. એક ધાતુનો પછી એક જ ધાતુમાંથી ઘણા બધા રૂપો આવી જાય. પણ સંસ્કૃતમાં એક એવા પણ શબ્દો છે કે જેનો રૂપમાં ચેન્જીસ ના આવે. એને કહેવાય અવ્યય. અવ્યય અવ્યય એવા શબ્દો છે સંસ્કૃતમાં કે જેમાં રૂપમાં ભેદ ના આવે કોઈ દિવસ. એવા ને એવા જ રહે લોકો, ચાહે પુલ્લિંગ હોય, ચાહે સ્ત્રીલિંગ હોય, ચાહે પ્રથમ પુરુષ હોય, દ્વિતીય પુરુષ હોય, તૃતીય પુરુષ હોય, કોઈ પણ વિભક્તિ હોય, ગમે તે સિચ્યુએશન લાવો, અવ્યય તો અવ્યય જ રહે, ચેન્જ ના થાય. તો આ તું શબ્દ છે ને જે, એ અવ્યય છે. તું શબ્દ અવ્યય છે. તું નો પછી ચેન્જ ના આવે, એનું એ જ રહે બધા જ સિચ્યુએશનમાં. તો તું શબ્દ શાસ્ત્રમાં ક્યારે વપરાય? પરબ્રહ્મ તું કૃષ્ણો હિ છે ને, જો તું શબ્દ આવ્યો ષોડશ ગ્રંથમાં. ક્યાં છે તું શબ્દ? ચલો, ક્યાં ક્યાં છે તું શબ્દ? પરબ્રહ્મ તું કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત છે ને. પછી શું છે બીજા છે તું શબ્દો? નિવેદનમ તું સમર્તવ્યમ. નિવેદનમ તું સમર્થ. હા, બરાબર છે, સરસ સરસ. પછી તું શબ્દ બોલો. જિમ્નાસ્ટિકમાં પણ છે નમસ્તુતે. ના, નમોસ્તુ છે, તો એ તું શબ્દ અવ્યય નથી ત્યાં. ભાગવતમાં કૃષ્ણસ્તુ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બરાબર, સરસ, મસ્ત. કૃષ્ણ તું ભગવાન સ્વયં, આમાં તું શબ્દ આવ્યો છે. બરાબર. પછી યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનાં ચ ગોકુલે ગોપિકાનંદ તું તું, જો યદ દુઃખ. યદ દુઃખમ. બરાબર. ચાલો બીજા તું શબ્દો વાળા. સેવકસ્ય તુ ધર્મો. સેવક ધર્મો હિ. બરાબર છે, બરાબર, મસ્ત. નિરુદ્ધાનામ તું. હે? નિરોધાય નિરોધમ નિરુદ્ધાનામ. હા, નિરુદ્ધા. બરાબર. નિરોધાય નિરોધમ વર્ણ્યામિ. હા, આનંદ તું. તું શબ્દ. તો હવે આટલા બધા તું શબ્દો આવી ગયા ને. અવ્યય છે. નિવેદન તું. મોક્ષ ફલે દાતું. નહીં, દાતુમ જે છે એમાં તું શબ્દ નથી. હા, દાતુમમાં તું શબ્દ નથી. તું અવ્યય નથી. નિવેદનાંતુ છે ને, નિવેદનાંતુ સ્મર્તવ્ય. હા, એમાં છે. યસ, ચાલો, બરાબર છે. એટલે બધા એ પણ અવ્યય છે ને. હી પણ અવ્યય છે. હી શબ્દ અવ્યય છે. એની હાવ મ્યુટમાં કરી દો.
મ્યુટમાં કરી દો. અવાજ બહુ આવે છે. થેન્ક યુ. ચાલો, સરસ. બધા ઘણા બધા જાગે છે બધા. હોંભરો છો ને? કોઈ હુઈ નહીં ગયા ને? હા, હોંભર્યો ને? હોંભરો છો ને બધા? હોવે બસ. હોંભર્યો એટલું પૂન, હોંભર્યું એટલું પૂન. બરાબર ને? સાના ભાવીને કદાચિત નતું સર્વદા. હા, તો તું શબ્દ તો ઘણા બધા આવી ગયા. બરાબર. પણ હવે આપણે એ સમજવાનું છે કે તું શબ્દ ક્યારે ક્યારે વાપરી શકાય, ક્યારે ક્યારે શાસ્ત્રમાં તું શબ્દ વપરાય છે. મન ફાવે એમ તું શબ્દ ન વપરાય. જ્યાં લગાડી દીધો ત્યાં તું, જ્યાં લગાડી દીધો ત્યાં હી. તો એવું નહીં. તું શબ્દ અને હી શબ્દ એનો એક વિવેક છે, ક્યારે વાપરવો. તો તું શબ્દ જે છે એ ત્યારે વપરાય કે જ્યારે કોઈક વસ્તુ નિયમ હોય અથવા કોઈક વસ્તુ જાણીતી હોય કે કોઈક વસ્તુ ખબર જ હોય, એમાં કહેવાની જરૂર ના હોય, એનાથી ભિન્ન કશું કહેવું હોય તો તું શબ્દ આવે. એટલે કે નિયમથી ભિન્ન કોઈક અપવાદ કહેવો હોય અથવા તો વિદિત હોય, બધા સામાન્ય જનમાનસને વિદિત હોય, એ જે વિદિત વસ્તુ છે એનાથી કોઈક વિશેષ વસ્તુને તમારે કહેવી હોય, વિદિત નહીં, વિદિતથી કોઈક સામાન્ય વસ્તુ નહીં, કોઈક સ્પેશિયલ વસ્તુ કેવી હોય તમારે, જે સામાન્યથી ભિન્ન હોય, તો તું શબ્દ લગાવવો પડે. સમજમાં આવ્યો? અવિદિત વસ્તુ. હા, આપવાદિક અથવા અવિદિત અથવા કોઈ સ્પેશિયલ કોઈક વસ્તુ કેવી હોય તો તું શબ્દનો પ્રયોગ થાય. સમજમાં આવ્યું શું કહું છું? અને હી શબ્દ જે છે ને, હી એને કમ્પ્લીટલી હી શબ્દ કમ્પ્લીટલી ઓપોઝિટ. પ્રમાણ પ્રસિદ્ધિ દ્યોતક હી શબ્દ, જે ઓલરેડી પ્રમાણ પ્રસિદ્ધ હોય કે આ તો આમ જ છે, તો આ તો આમ જ છે ને વ્યક્ત કેવી રીતે કરવું કે આ તો આમ જ છે? જો પેલો જ આવ્યો ને, આવું તો આમ જ હોય, તો આ જે જે છે ને એને વ્યક્ત કરવા માટે હી શબ્દ હોય. એટલે જે પ્રમાણમાં પ્રસિદ્ધ હોય, બધા જ જાણતા હોય અને શાસ્ત્રમાં સર્વ પ્રસિદ્ધતા હોય જેની, પરબ્રહ્મ તો કૃષ્ણ હી. હા, તો શાસ્ત્રમાં વિદિત જ છે કે કૃષ્ણ જ છે, એમાં કોઈ પછી સ્વામિનારાયણ કે કોઈ પરબ્રહ્મ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? પરબ્રહ્મ તો કૃષ્ણ જ છે, પ્રમાણ પ્રસિદ્ધ વાત છે. એમાં કઈ હું નવીન કહી રહ્યો છું? એ તો પ્રસિદ્ધ વાત છે, પ્રમાણ પ્રસિદ્ધ છે, લોકમાં પણ પ્રસિદ્ધ છે, વેદમાં પણ પ્રસિદ્ધ છે, શાસ્ત્ર પ્રસિદ્ધ વાત છે કે પરબ્રહ્મ તો કૃષ્ણ જ છે. સમજ્યા? એ હી શબ્દથી વ્યક્ત થાય, તું શબ્દથી વ્યક્ત ન થાય. તું શબ્દ તો તમારે સ્પેશિયલ કોઈ કેસ કેવો હોય ને તમારે, તો તું શબ્દ કહેવાય. પણ આ વાક્યમાં તો બંને આવી ગયા. પરબ્રહ્મ કૃષ્ણ હી. તે તું બી આવી ગયો ને હી બી આવી ગયો. હા, કારણ કે પૂર્વ પ્રકરણથી ભિન્ન કેવું છે. પૂર્વ પ્રકરણની અંદર બધા જે છે જે પરબ્રહ્મ નથી એનું વર્ણન થઈ રહ્યું છે, વર્ણન ચાલી રહ્યું છે જે પરબ્રહ્મ ન હોય તે બધાનું, ગણિતાનંદાત્મક જે બધું હોય બધાનું વર્ણન ચાલ્યું છે. એમાંથી પછી વિષયાંતર કરવો હોય કે હા ના, હવે જે હું કહીશ ને એ તો પરબ્રહ્મની વાત કરીશ, તો જે છે ને કે હવે જે હું કહીશ એ પૂર્વમાં ચાલતી વાત નહીં કરું, હું કંઈક બીજી વાત કરીશ, અગણિતાનંદની વાત કરીશ. ત્યારે તું શબ્દ વળી પાછો આવી જાય. અને પછી તું શબ્દથી તમે કહો કે આ પરબ્રહ્મ તો કૃષ્ણ છે, પણ એ શું શાસ્ત્રમાં નવીન વાત કહી રહ્યા છે કે પ્રસિદ્ધ વાત કહી રહ્યા છે? તો કહે કે નહીં, હીકાર પ્રસિદ્ધ વાત છે. સમજમાં આવ્યું?
એટલે એવું જરૂરી નથી કમ્પ્લીટલી ઓપોઝિટ હોય. તું શબ્દ અને હી શબ્દ જરૂરી નથી કે કમ્પ્લીટલી ઓપોઝિટ હોય, જરૂરી નથી. સો હવે અહીંયા તું શબ્દ કેમ લગાડ્યો? તો તું શબ્દ અહીંયા લગાડ્યો એટલા માટે કે જો એનું ટ્રાન્સલેશન હવે કેવી રીતે થશે, ઋષિ ઋષિ તો અગ્નિકુમાર છે, ઋષિ તો અહીંયા અગ્નિકુમાર છે, અન્ય નહીં, એવું ટ્રાન્સલેશન. એટલે કે પૂર્વ વૈશંપાયન ઋષિઓથી કોઈક વિશેષતા ધરાવી રહ્યા છે શ્રી ગુસાઈજી, જે બધાને ખબર નથી. ખ્યાલ આવી ગયો? પૂર્વ ઋષિઓ જે છે, દ્રષ્ટા ઋષિઓ ઘણા બધા છે, ઘણા બધા દ્રષ્ટા ઋષિઓ છે, પણ અહીંયા હું એક સ્પેશિયલ કેટેગરી, સ્પેશિયલ દ્રષ્ટા ઋષિની વાત કરી રહ્યો છું. ઋષિરગ્નિ કુમારસ્તુ. તો અન્ય દ્રષ્ટા ઋષિઓથી તુલ્યત્વની આશંકા કોઈને થઈ જાય કે આ તો હશે વિષ્ણુ સહસ્ત્ર નામ જેવા ઋષિઓની જેમ જ ગુસાઈ હશે, એમાં શું નવું? તો ત્યાં કહે છે ના ના, નવું અને એમાં સ્પેશિયલ ભેદ છે. અહીંયા એના જેવા નથી, પૂર્વ ઋષિવત નથી ગુસાઈજી. કુમાર, અગ્નિકુમાર ઋષિ છે અહીંયા. ખ્યાલ આવે? સ્પેશિયલ કેટેગરી છે. સો એટલે અહીંયા કહે છે તત્ તુલ્યત્વમ અસ્તુ ઇતિ આશંકા નિરાશાય તું શબ્દ. જો આ બધા સંસ્કૃત સમજવું, જાણવું અને સંસ્કૃતની જે વિશાલતા અને સંસ્કૃતની જે ગ્રંથોની જે વિશ્વતોમુખતા, વિશ્વ એટલે મલ્ટી ડાયમેન્શનાલિટી કેવી છે કે એક ખાલી અવ્યય મુક્તાની સાથે જ બધો આખો અર્થ ચેન્જ થઈ જાય છે. એક અવ્યય મૂકો, એક તું શબ્દ, બધું ચેન્જ થઈ જાય અર્થ. રાઈટ? તો આટલી શું કહેવાય તેમને કે સૂક્ષ્મતાનું વર્ણન, અને આટલી સૂક્ષ્મતાનું ત્યાં સૂક્ષ્મતાપૂર્વક એનું વર્ણન કરવામાં આવેલું છે. એટલે જ્યારે પણ આપણે આવા બધાનું પઠન કરતા હોઈએ, અધ્યાપન કરતા હોઈએ, અધ્યયન કરતા હોઈએ, અધ્યાપન પણ કરાવતા હોય બીજાને સમજા, તો આ બધા સૂક્ષ્મતાનો વર્ણન કરવું જોઈએ. તો આનંદ આવે. બરાબર? ચલો આ તો આજે તો બોર નહીં થયા ને બધા? ગઈ વખતનો ડોઝ આવે છે ને, કે કેટલું બધું બોર? હા, બોર નહીં થયા ને? ગઈ વખતનો ડોઝ મળ્યો છે. હા, ગઈ વખત મેં થોડો ડોઝ આપ્યો તો તમને મારી મેસોણી ભાષામાં અને ચરોતરી ભાષામાં. હા, બરાબર ને? ચાલ, તો વાંધો નથી, બોર ન થઈ જાય. હજુ તો છે ને સમય. તું શબ્દ તેન એતન નામ દ્રષ્ટુ ઋષ્યંતરંતરાપેક્ષયા અલૌકિકત્વમ જ્ઞાપ્યતે. અહીંયા કોમ્પિટિશનનો ભાવ નથી, એક વાત સમજો. એટલે કહી દઉં પહેલેથી, અહીંયા કઈ ઝઘડી નથી કરી રહી કે આનો ઋષિ મોટો પેલાનો ઋષિ મોટો, એમ નહીં. કયા વસ્તુની દ્રષ્ટા ઋષિ છે એનો અહીંયા વિષય છે. કેવા સ્વરૂપના દ્રષ્ટા ઋષિ છે એના કારણે અહીંયા તત્તુલ્યતા નથી આવી રહી, એના કારણે વિશેષતા આવી રહી છે. વ્યક્તિને લડાવવાનો કોઈ ઇન્ટેન્શન નથી અહીંયા ગોકુલનાથજીનો. અહીંયા ગોકુલનાથજી શું કહી રહ્યા છે કે તેન એતન નામ દ્રષ્ટુ ઋષ્યંતરંતરા અપેક્ષયા અલૌકિકત્વમ જ્ઞાપ્યતે. આ તું શબ્દ જે છે એનાથી શું વ્યક્ત કરવામાં આવ્યું છે કે અન્ય ઋષિઓની અપેક્ષાએ અહીંયા અલૌકિકત્વ છે. અન્ય ઋષિ અપેક્ષાએ અન્ય અલૌકિકત્વ છે. કઈ રીતે?
અન્ય ઋષિઓ જે છે તેમણે વિભૂતિ માત્ર જે છે તેમના નામો પ્રકટ કરેલા છે. અન્ય ઋષિઓએ વિષ્ણુ સહસ્ત્રનામ ઇત્યાદિ જે છે તે ભગવાન કૃષ્ણની વિભૂતિના નામોનું પ્રાકટ્ય છે. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા પુરુષોત્તમ સહસ્ત્રનામ અને સર્વોત્તમ સ્તોત્રના અંતર્ગત જે સ્વરૂપનું નામ અહીંયા વર્ણન થઈ રહ્યું છે એ બધા પૂર્ણ પુરુષોત્તમ મૂળ સ્વરૂપના વર્ણન થઈ રહ્યા છે. સમજો વાતને. સર્વોત્તમ સ્તોત્રમાં પણ જે આનંદ, પરમાનંદ, આનંદ, આ બધા મૂળ શ્રી કૃષ્ણના નામો છે. મૂળ સ્વરૂપ, મૂળ સ્વરૂપના નામ છે, વિભૂતિ સ્વરૂપના નામ નથી. એટલે અન્ય ઋષિઓ દ્વારા વિભૂતિનું વર્ણન છે. આ ઋષિ દ્વારા પૂર્ણ પુરુષોત્તમનું વર્ણન છે. એ અહીંયા અલૌકિકત્વમ જ્ઞાપ્યતે. હા, એટલે એવું નહીં સમજ્યું કે પેલા ઋષિઓ અલૌકિક નથી. પાછા પેલા ઋષિઓ છે એ અલૌકિક નામના દ્રષ્ટા છે, પણ એ વિભૂતિ સ્વરૂપના દ્રષ્ટા છે. સમજ્યા આવી કે નહીં? લક્ષ્મી આવી કે નહીં બાત? હા, એ તો સમજાયું ધવલભાઈ. એટલા તું લખ્યું છે. હા, એતન નામ દ્રષ્ટિ ઋષ્યંતરંતરાપેક્ષયા. હમ. અન્ય ઋષિઓ બોલો. લક્ષ્મી આવી કે નહીં દીક્ષિત મહારાજશ્રીજીનો? હા, દર વખતે હું યાદ કરું એમને, દીક્ષિતજી મહારાજને. લક્ષ્મી આવી કે નહીં? આનંદ આવી જાય યાદ કરીને. હું તો તમને ધવલભાઈ એક નાનો સુઝાવ આપું કે આપણા સોડસ ગ્રંથ છે ને એની એક ક્લાસ લ્યો સંસ્કૃતમાં શ્લોક લઈને, અને ક્યાં સંધિ વિચ્છેદ છે, ક્યાં સમાસ છે, જરા સમજાવો. જેને ઇન્ટરેસ્ટ હશે એ જોઈન થશે બધા. અચ્છા, ઠીક. શ્યોર. જો તમે વિચાર કરો, તમને જે ટાઈમની અનુકૂળતા ઉપર હોય ઠીક. અને ગ્રુપમાં બધા ઇન્ટરેસ્ટેડ હોય તો જોઈન થશે. ભલે ને 10 જાય કે 15 થાય, જે પણ જોઈન થાય. એ મારા યુટ્યુબમાં કરી શકું. અહીંયા જો કરીશ ને પરેશભાઈ તો બાપડા કેટલા છે અત્યારે? 96 છે ને? આ નોખું જ એક ખાતે. હા, નોખું તો બરાબર. હા, પણ જે સમજે. હા, આજે વર્ષ પછીના અભ્યાસ પછી અમે પણ પોતાની મેળે જો વાંચીએ તો અમને ખબર પડે ક્યાં સંધિનો છે, ક્યાં શું છે. ભાગવતજીમાં વાંચવામાં, ગીતાજી છે, ઘણી આપણે ખબર પડે. એમ તો શું વિભક્તિ અને આપણે જો ખબર પડી જાય ને, ક્રિયા વિભક્તિ અને આપણે આ સમાસ તો એના સંધિ છે. આ 3 ચીજ થઈ ગયા તો વાંધો ના આવે જરાય. હા, બરાબર. કરીશું. વિધાનમ પ્રગટ થયું જ છે. હા, એનું સંસ્કૃત વર્ઝન છે જેમાં વિભક્તિ બધો અર્થ કરેલો છે. આખું ષોડશ ગ્રંથ છે, સાધન દીપિકા છે, બધું જ છે. આપણે આ ગ્રુપમાં કરીએ તો જરાક આમ લાઈવ હોય તો જરાક ખબર પડે. ક્યાંક તો શંકા હોય તો આપણે ધવલભાઈ પૂછીને કરી શકીએ આપણે ક્યાંક. ઠીક. બરોબર છે. ઘણી વાર ધવલભાઈ જાતે વાંચીને તમે સમજાવો. એમાં જમીન નાખવાનું ફક્ત, અમને સમજણ પડે તમે સમજો. હા, શ્યોર. ચાલો, તો આપણે તું શબ્દ વળી પાછા આવી જઈએ. મને તો ઓલરેડી બધા લોકો, મને એટલા બધા લોકો કહે છે ને કે યાર તમે એક તો બહુ અઘરું બોલો ને કશું સમજાતું નહીં. એટલે પછી એટલા માટે મારે થોડુંક નીચે આવવું પડે છે, નહીં તો મારાથી બોલાતું નથી. તમારા લીધે મારાથી બોલાતું નથી. બોલો શું કરવું મારે? તમારા લોકોના લીધે મારાથી બોલાતું જ નથી. તમે લોકો મને બોલવા જ નથી દેતા. શું કરવું હવે હું? અઘરું નથી બોલવા દેતા તમે બધા. એટલે શું થાય? ચાલો, નહીં હું મજાક કરું છું. ચાલો. धवलभाई हाँ विभूति योग है, विभूति योग जो गीता में है 10वें अध्याय में. हाँ विभूति योग है तो भगवान ने सब विभूति का वर्णन किया, अपने स्वरूप का वर्णन किया है. हाँ और ये सर्वोत्तम स्तोत्र में मूल पुरुष मतलब विभूति के जो पहले प्रकट हुए वो मूल पुरुष का वर्णन है, ऐसे आप बोलो. मूल, हाँ
मूल स्वरूप Right. का मूल स्वरूप वर्णन, एब्सोल्यूट। मूल स्वरूप का वर्णन। विभूति योग से पहले जो प्रकट है वो मूल स्वरूप का वर्णन है सर्वोत्तम स्तोत्र और पुरुषोत्तम सहस्त्र नाम में है। मूल स्वरूप, एग्जैक्टली, मूल स्वरूप का वर्णन, राइट। Yes. મહાપ્રભુજી મૂળ સ્વરૂપ નહીં, હા, પણ પાછા તમે પાછા મહાપ્રભુજીની ભક્તિને શરૂ કરી દો. મહાપ્રભુજી તૂલ સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ નથી. મૂળ સ્વરૂપ છે કૃષ્ણ, જે જે પુરુષોત્તમજીએ અવતાર વાદાવલીના અંતર્ગત મૂળ રૂપ નિર્ધાર ગ્રંથ કરેલો છે. મૂળ રૂપ નિર્ધાર, એમાં એમણે પુરુષોત્તમજીએ બરાબર પ્રમાણ સહિત પ્રૂવ કરેલું છે કે આ કૃષ્ણ જે છે મૂળ છે બધાના. તો વાત સમજો, મહાપ્રભુજી મૂળ સ્વરૂપના દ્રષ્ટા છે. समझ में आवे હું શું કહું છું? महाप्रभु जी मूल स्वरूप के ऋषि, दृष्टा ऋषि हैं, और उस महाप्रभु जी के भी दृष्टा ऋषि हैं गुसाई जी. ये बात ख्याल में आई कि नहीं? लक्ष्य में आई कि नहीं? है दीक्षित जी महाराज नीचे शब्दों यूज कर रहे हो. महाप्रभु जी मूल स्वरूप श्री कृष्ण के दृष्टा ऋषि हैं, और श्री गुसाई जी महाप्रभु जी के दृष्टा ऋषि हैं. बात ख्याल में आई कि नहीं? हाँ एकदम सही। जी क्लियर क्लियर क्लियर। એ રીતે ધવલભાઈ, હા. આ જે પુરુષ છે આપણે રાકેશજીએ જે કહ્યું છે એ પછી આપણે શું ક્યાં રૂપમાં લેવું? નહીં નહીં, એ નહીં, એ નહીં, એ મૂળ સ્વરૂપ, મૂળ, નારાયણ કે ના ના, એ નહીં, એ નહીં, એ નહીં, એ નહીં. મૂળ રૂપ નિર્ધાર ગ્રંથ છે એક પુરુષોત્તમજીનો, એમાં જે મૂળ સ્વરૂપનો વર્ણન છે એ મૂળ સ્વરૂપની હું વાત કરું. મૂળ પુરુષની વાત નહીં. મૂળ પુરુષ તો અહીંયા શું છે કે ગોસ્વામી બાલકોના જે મૂળ, જે આદ્ય જે પુરુષ જે છે એમની આખી વંશ પરંપરાનું વર્ણન મૂળ પુરુષમાં થયેલું છે. એ મૂળ પુરુષ ભિન્ન છે, ધેટ્સ ડિફરન્ટ. અહીંયા હું મૂળ રૂપનું વર્ણન, અહીંયા મૂળ રૂપનો અહીંયા ચર્ચા કરી રહ્યો છું, ભગવાન કૃષ્ણની. હા, મેં સમજી ગયું, મેં સમજી ગયું. એ તો पुरुषोत्तम सहस्त्र नाम में मूल भगवान, मूल स्वरूप भगवान श्री कृष्ण के का नाम स्वरूप है, नाम रूप का वर्णन है दृष्टा ऋषि महाप्रभु जी. और महाप्रभु जी को भी समझने में जो अपन को दुर्बोधता आ जाए तो उनके दृष्टा ऋषि जो सर्वोत्तम स्तोत्र है, जो उनके दृष्टा ऋषि श्री गुसाई जी, ऐसा समझना. आई बात समझ में? बराबर? हाँ એ રીતે. તો ક્યાં ગયું? હા, અન્યેષામ ઋષિણામ ઋષિ, નહીં તો હા, અન્યેષામ ઋષિણામ ઋષિ ગણનાયામ પ્રસિદ્ધત્વાत्. અન્ય ઋષિઓને ઋષિની કોટીમાં ગણવું એ તો પ્રસિદ્ધ વાત છે. વૈશંપાયન ઇત્યાદિ બધા પ્રસિદ્ધ ઋષિઓ છે. તદ્દૃષ્ટ મંત્ર સહસ્ત્રનામાદિનામ અપી વેદ પુરાણ પ્રસિદ્ધત્વેન, અને વેદ પુરાણમાં પ્રસિદ્ધ છે. ही શબ્દ લાગી ગયો અહીંયા કે પ્રમાણ પ્રસિદ્ધિ દ્યોતક. પણ તું શબ્દ મૂકેલો છે એનો તો કેમ પછી લેવો? તો કહી રહ્યા છે અપૂર્વ દૃષ્ટત્વ અભાવાત ન અલૌકિકમ ઋષિત્વમ પ્રકૃતે તો આચાર્ય અષ્ટોત્તર શતનામનામ વેદ પુરાણેશુ અપ્રસિદ્ધત્વેન. જો આ પ્રસિદ્ધતા થઈ ને, કે આ જે પૂર્વ જે ઋષિઓ છે એ બધા તો શાસ્ત્રમાં જે વિદિત જ પ્રસિદ્ધ જ વાત જે છે એ બધાના દ્રષ્ટા ઋષિઓ છે. પણ આ ઋષિ જે છે એના અત્યારના જે પેલા જે ગુસાઈજી, અને જે વસ્તુને જે પ્રસિદ્ધ કરી રહ્યા છે, ગૂઢ ભાગવત ગૂઢાર્થ આચાર્ય, જે ભાગવતનો ગૂઢાર્થ પ્રકટ કરનાર આચાર્ય, એ આચાર્યના સ્વરૂપને પ્રકટ કરનાર કોઈક અપ્રસિદ્ધ ઋષિ છે, એટલા માટે તું શબ્દ મૂકેલો છે. ખ્યાલ આવ્યો? એટલે હી શબ્દ નથી મૂક્યો, તું શબ્દ મૂકેલો છે. સર્વ અજ્ઞાતત્વાત, કોઈને ખબર નથી ગુસાઈજી
હમણાં સંપ્રદાયની બહાર જઈને તમે પૂછો કે ગુસાઈજી ઋષિ છે તો કોઈને ખબર પડે? તમે ઝંડો લઈને જાઓ કે વૈશંપાયન જેવા ઋષિ જે છે એ ગુસાઈજી એ અમારા એક ઋષિ થઈ ગયા, તો કોઈને ખબર હોય કે ગુસાઈજી નું ઋષિત્વપણુંની કોઈને નોલેજ હોય સંપ્રદાયની બહાર? બોલો, નહીં હોય નોલેજ. વેદ પુરાણ પ્રસિદ્ધત્વેન અપૂર્વ દૃષ્ટત્વ અભાવાત ના અલૌકિકમ ઋષિત્વમ. એ બધા જે છે તે મૂળ સ્વરૂપના દ્રષ્ટા નથી, વિભૂતિ સ્વરૂપના દ્રષ્ટા છે. એટલે ત્યાં અલૌકિકત્વ નથી કહ્યું ગોકુલનાથજીએ. સમજમાં આવે છે? અહીંયા પ્રકૃતેતુ એટલે અહીંયા ગુસાઈજીના કેસમાં આચાર્ય અષ્ટોત્તર શતનામના વેદ પુરાણેશુ અપ્રસિદ્ધત્વેન, આચાર્યના જે અષ્ટોત્તર શતનામ છે વેદ પુરાણમાં પ્રસિદ્ધ નથી, ગૂઢ છે. એ ગૂઢ વસ્તુને પુનઃ ઉજાગર કરવું કેટલું વધારે ડિફિકલ્ટ છે. જે વસ્તુ શાસ્ત્રમાં હોય એને જ પ્રકટ કરવું અને જે વસ્તુ શાસ્ત્રમાં પ્રકટ ન હોય, ગૂઢ તરીકે હોય, એને પ્રકટ કરવું, ડિફરન્સ છે કે નહીં? બોલો, કોણ વધારે અઘરી વાત છે? કઈ વધારે અઘરી વાત છે? બોલો. જે પ્રકટ ના હોય એ પ્રકટ કરે. ડિફિકલ્ટ છે. ગૂઢ અર્થને પ્રકટ કરવું મહાક્લિષ્ટ વાત છે. બરાબર? ગૂઢ વસ્તુને પ્રકટ કરવું મહાક્લેશાત્મક છે. તો અહીંયા એ કહી રહ્યા છે કે સર્વાજ્ઞાતત્વાત, સર્વ અજ્ઞાત છે, એવી સર્વ અજ્ઞાત વાતને પુનઃ ઉજાગર કરવું, ઉદ્ધૃત કરવું, પ્રકટ કરવું, એ આ ગુસાઈજીના દ્રષ્ટા ઋષિત્વેના વિશેષતા છે. બીજા ઋષિઓમાં એ સામર્થ્ય નથી. મહાપ્રભુજીમાં એ સામર્થ્ય છે કે જેટલા બીજા બધા જે અષ્ટોત્તર શતનામ છે એમાં ક્યાંક ને ક્યાંક ભગવાનની વિભૂતિ છે, પણ મહાપ્રભુજીનો પુરુષોત્તમ સહસ્ત્રનામ જે છે મૂળ સ્વરૂપનું વર્ણન છે, ગૂઢાર્થનું વર્ણન છે. એવી જ રીતે ગુસાઈજી જે છે મહાપ્રભુજીનો અષ્ટોત્તર શતનામ જે ગૂઢાર્થ પ્રકાશન પરાયણ ઋષિ જે છે એ ઋષિનું નામનું વર્ણન છે. ખ્યાલ આવ્યો? એટલે આચાર્ય અષ્ટોત્તર શતનામ વેદ પુરાણેશુ અપ્રસિદ્ધત્વેન સર્વ અજ્ઞાતત્વાત, કોઈને ખબર નથી. તદ જ્ઞાતા, એવું કોઈને જે ખબર ના હોય એ વસ્તુ જેને ખબર હોય એ ઋષિ મોટા, કે જે બધાને ખબર હોય ને ફરીથી એની જ વાત ફરીથી કહેતા હોય એ ઋષિ મોટા? ખ્યાલ? એ અહીંયા આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છે. પછી એવું પેલા સ્વામિનારાયણ જેવા લોકોનું લોજિક નહીં આપતા પાછા. હા, એવા બોગસ લોજિક નહીં આપતા પાછા. એ લોકો જે લોજિક આપે છે કે તો બધા જ અવતારી છે, એટલે અમારા અવતારી છે, તમારા અવતારી છે, તમે રાજીને હું રાજીને પછી હાકે રાખો તમારે બધાને ભાઈ મારે અવતારી જ કેવા. જે આવ્યું એ ઉઠ્યું અવતારી, જે આવ્યું ઉઠ્યું તે અવતારી. મન ફાવે તેમ અવતારી માનો, મન ફાવે તેમ. એવું નહીં. અહીંયા ગુસાઈજીની અલૌકિક ઋષિત્વ કેમ આવી રહ્યું છે? ગુસાઈજીના સ્વતંત્ર સામર્થ્યના કારણે નહીં, ગુસાઈજીનું અલૌકિક સામર્થ્ય આવી રહ્યું છે કેમ કે ગુસાઈજી મહાપ્રભુજીનું વર્ણન કરી રહ્યા છે, અને મહાપ્રભુજી પણ સ્વતંત્ર રીતે મહાપ્રભુજી કૃષ્ણાસ્ય છે, તેના કારણે મહાપ્રભુજી છે. સ્વામિનારાયણ બનવાનું અહીંયા કે બધામાં સર્વોપરી મહાપ્રભુજી. ભગવાન શ્રી વલ્લભાચાર્ય નહીં, આચાર્ય શબ્દ નહીં, કાઢી નાખો. ભગવાન વલ્લભ, હે એ નથી અહીંયા પુષ્ટિમાર્ગમાં. ભગવાન વલ્લભ. સ્વામિનારાયણ જેવું કચરો નહીં કરો કે કોઈ આપણા બિચારા વૈદિક આચાર્યનો સ્વરૂપ કેવી રીતે મટિયા મેટ કરી દીધું એ લોકોએ. બરાબર? સમજ્યા કે નહીં? તો ગુસાઈજીની અલૌકિકતા આવી રહી છે કેમ કે ગુસાઈજી ગૂઢાર્થ પ્રકાશન પરાયણ આચાર્યનો
વર્ણન કરી રહ્યા છે. અને આચાર્ય ચરણોની અલૌકિકતા આવી રહી છે કેમ કે મૂળ સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે, કૃષ્ણાસ્ય છે તેથી કરીને. ખ્યાલ આવ્યો? વલ્લભપંથી નહીં થવાનું આના કારણે કે પછી તેથી કરીને હવે મહાપ્રભુજીના રોમ રોમમાં કોટી ગોવર્ધન રાય એટલે મહાપ્રભુજીની જ સેવા પૂજા કરો, આપણે ભગવાન વલ્લભ, સર્વોપરી ભગવાન વલ્લભ. બરાબર ને? એવો પંથ ન ચલાવો, મિથ્યા પંથ. એ ખોટી વાત છે બધી. તો પ્રકૃતિ તું હા, તો બરાબર છે ને. હવે બોલો, બીજા કોઈ પ્રશ્ન છે? તો આપણે 5-6 મિનિટ છે, અહીંયા રાખો ને, તો પછી તો કોઈ પ્રશ્ન હોય તો લઈ લો, નહીં તો